દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત જોવા મળ્યું। નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ચીખલીમાં કાવેરી નદીની સપાટીમાં તોતિંગ વધારો। 16 ફૂટે પહોંચેલી કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। પ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ। ચીખલી અને ગણદેવીના 15 ગામ એલર્ટ પર। સહિત વાંસદા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની લોકમાતા કાવેરી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। કાવેરી નદીની હાલ જે જળ સપાટી ધીરે ધીરે વધી રહી છે તેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને કિનારાના 15 થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે તેમને સતર્ક કરી દેવામાં આવ્યા છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા માટેની પણ જે સૂચનાઓ આપી દેવામાં આવી છે। પૂરની પરિસ્થિતિમાં જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટેના વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા અહીં લેવામાં આવ્યા છે। હાલ તો જે પ્રમાણે નદીમાં જળસ્તર વધી રહ્યા છે તેને લઈને ચીખલીના રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર છે તે પાણીમાં જળમગ્ન થયું છે। જાણે કે ભોળાનાથના પગ પ્રક્ષાલન કરવા માટે કાવેરી માતા પ્રભુના ચરણોમાં પહોંચી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો અહીં સર્જાયા છે। નદીમાં ધીરે ધીરે પાણીની આવક જે પ્રમાણે વધી રહી છે તેને લઈને એક ચિંતાનો વિષય પણ બન્યો છે, કારણ કે હાલ જો જે નદીની જે સપાટી છે તે 16 ફૂટ છે પરંતુ એની ભયજનક સપાટી 19 ફૂટ છે। ત્યારે નદીમાં જે પ્રમાણે પાણીની આવક વધી રહી છે તેને લઈને બિલીમોરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે હાલ તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નદીની જે કાંઠાના વિસ્તારો છે તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદીની તમામ સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।